વિદ્યાર્થી મિત્રો હેલો શું કરો છો ભાઈ? ચલો ભણીશું ને આગળ. હવે તો તમને ખ્યાલ આવી ગયો ભાઈ આપણે આમ એમ આવે તો આપણે કયો વિષય હોય? અંગ્રેજી, બરાબર ને? હા, તો હવે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં આપણે એ થી લઈ અને ક્યાં સુધી આપણે આલ્ફાબેટ શીખ્યા હતા? એલ ફોર લાયન સુધી. ક્યાં સુધી? એલ ફોર લાયન, બરાબર ને? હા, હવે એલ પછી કયો આલ્ફાબેટ આવે? હવે તો નવો આલ્ફાબેટ શીખવો પડશે ને ભાઈ. હા, અત્યાર સુધી તો આપણે A9 ડિવિઝનમાં બધા આલ્ફાબેટ શીખ્યા. ફરીથી કે ભાઈ તમારે પાક્કા થઈ જાય. શું થઈ જાય? પાક્કા થઈ જાય અને તમારે ભૂલી જવાય નહીં. એટલે તમને A9 ડિવિઝન અમે અડધી એબીસીડી એકને જ શીખવાડી કે તમારે એકદમ સરસ તમે લખી શકો, તમને મોઢે થઈ જાય, બરાબર. પણ હવે એલ ફોર લાયન પછી હવે એમ ફોર મેંગો પણ કહી શકો, મંકી પણ કહી શકો, બરાબર. ઘણા બધા જેમ મેં તમને પહેલા પણ શીખવાડ્યા હતા કે એક આલ્ફાબેટ હોય તો એના ઘણા બધા અર્થ થતા હોય, મતલબ સ્પેલિંગો ઘણા બધા ચિત્રો થાય, બરાબર. એમ ફોર મેંગો, એમ ફોર માઉસ, એમ ફોર મંકી, બરાબર. એમ તો એમ ફોર મેપ એ બધા શબ્દો તમને અઘરા પડે, પણ સૌથી પહેલા એમ ફોર મંકી, એમ ફોર મેંગો. કઈ ઋતુમાં આવે ભાઈ? મેંગો એટલે તો કેરી થાય ને, તો કઈ ઋતુમાં આવે? ઉનાળાની ઋતુમાં. ક્યારે? જ્યારે વેકેશન પડે ઉનાળામાં ત્યારે ઘેર રહી બપોરે રસ રોટલી ખાવાની, મજા કરવાની, હે ને? ઉનાળામાં આવે ને ભાઈ મેંગો. કેરી સિઝન ક્યારે આવે? ઉનાળામાં, બરાબર. અને બીજી વસ્તુ, કેરી શું છે? ફળ. શું છે? ફળ, બરાબર. પણ ફળ છે, પણ એ કયું ફળ છે? અને એક વસ્તુ કે એ ફળોનો રાજા પણ છે, બરાબર. શું છે? ફળોનો રાજા, હે ને? તો આજે કેરી ખાવી છે ને, ચોમાસામાં કેરી ખવડાવી તમને, ખાવી છે ને? હા, તો આજે આપણે શીખવાનું છે એમ ફોર મેંગો કે એમ ફોર મંકી પણ બોલાય, બરાબર ને? તો આજે એક નવો આલ્ફાબેટ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. અત્યાર સુધી જે એલ સુધી શીખ્યા એટલા તો તમને લગભગ આવડી જ ગયા હશે. જેને તૈયારી કરી હશે એને, જેને તૈયારી નથી કરી એને નહીં જ આવડ્યું, એવી હું કહી દઉં. જે મહેનત કરે એ જ આગળ જાય, બરાબર. જે મહેનત ના કરે એ ત્યાં ત્યાં જ ઊભું રહે, બરાબર. સમજણ પડી? એટલે મહેનત કરવાની છે, બરાબર. બેસી નથી રહેવાનું, નોટો પૂરી કરવાની છે, એબીસી બુક 1P પૂરી કરી દેવાની છે. એલ ફોર લાયન સુધી અત્યાર સુધીમાં તમારે પૂરું હોવું જોઈએ. ક્યાં સુધી? એલ ફોર લાયન, એબીસી બુક 1 અને આપણી નોટબુક, બરાબર. હવે આજે નવો આલ્ફાબેટ ચાલુ થશે. એમ ફોર મેંગો અને મંકી પણ કહેવાય. મંકી એટલે વાંદરો. શું થાય? વાંદરો થાય, બરાબર. હવે વાંદરો શું કરે? ઝાડ ઉપર રહીને કૂદાકૂદ કરે. અત્યારે તમે પણ ઘેર શું કરો છો? ધીંગા મસ્તી તોફાન, હે ને? બધા ભણવામાં કેટલું આળસ આવે છે. ભણો છો? બધા ભણો છો? બધા છોકરાઓ ભણે છે? સરસ. તો આ નોટો બધી બનાવજો. પછી જ્યારે તમે આવશો ને ત્યારે હું નોટો ચેક કરીશ તમારી કે ભાઈ ઇંગ્લિશની નોટ બધાએ બરાબર બનાવી છે કે નથી બનાવી. જેને નોટ નહીં બનાવી એને ફરીથી અહીંયા બેસાડીને લખાવીશ. શું? અહીંયા મારી પાસે બેસાડીને લખાવીશ. એટલે જ્યારે તમે આવો ત્યારે તમારી નોટો કમ્પ્લીટ હોવી જોઈએ, બરાબર ને? નોટ અને વન બુક, એબીસી 1 બુક. હવે બીજું વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ આ વર્કશીટ લખે છે એમાં લાઈનની હજી સમજણ નથી પડતી. કારણ કે વર્કશીટમાં ઝેરોક્સ હોય એટલે કલરમાં લાઈન આવે નહીં. જેમ આપણે આલ્ફાબેટની નોટ, આ નોટ છે ફોર લાઈનની, ધ્યાન આપો વિદ્યાર્થીઓ. આમાં બીજા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, બરાબર. આ જે નોટ છે આપણી એમાં આમાં તમને ગુલાબી લાઈન મળે, પણ વર્કશીટમાં ગુલાબી લાઈન આવતી નથી. કારણ કે એ તો ઝેરોક્સ છે. તો ઝેરોક્સમાં તો બ્લેક એન્ડ વ્હાઈટ જ આવે ને. હા,
એમાં કંઈ પિંક કલર ગુલાબી ને લાલ લાઈન ના આવે કંઈ, પણ તમારે એક વસ્તુ ધ્યાન આપવાની કે અહીંયા જે હોય ને પહેલી લાઈન ઉપરથી ખાનાની જોવાની, આ 3 લાઈન સાથે સાથે છે, 3 લાઈન સાથે બરાબર. જો અહીંયા હું દોરું છું, તમારે આ રીતની લાઈન હશે તમારે નોટમાં, ક્યાં નોટમાં બરાબર. અને વર્કશીટમાં પણ આ વસ્તુ ખાસ ધ્યાન દોરું એમ લખાવું છું પછી, પણ જે વિદ્યાર્થીઓ વર્કશીટ લખવામાં ભૂલ કરે છે એમના માટે જ આ વસ્તુ. હવે તમારે નોટમાં આ રીતની લાઈન હોય છે. હવે એકના વર્કશીટમાં તમારે સફેદ લાઈન હશે, એક આ વર્કશીટમાં લાઈન હોય છે અને આ નોટની લાઈન બરાબર. આ તમને એટલા માટે સમજાવું છું કે બાળકો વર્કશીટમાં ભૂલ કરો છો લખવામાં. લાઈનમાં તમારે પ્રોપર લાઈન હોતી નથી બરાબર. ધારો કે આ વર્કશીટની લાઈન છે તમારી અને આ છે તમારી નોટની લાઈન. તો નોટમાં જોવાનું ભાઈ, નોટમાં આપણે ક્યાંથી પહેલી લાઈન કઈ છે ગુલાબી કલર, પિંક કલર, તો આપણે લખવાનું ક્યાંથી ચાલુ કરીએ છીએ પિંકથી, તો ત્યાંથી લઈને ક્યાં સુધી વાદળી. તો અહીંયા પણ વર્કશીટમાં પણ ભલે ગુલાબી નથી પણ પહેલી લાઈનથી જ લખવાનું ચાલુ કરવાનું છે. ક્યાંથી પહેલી લાઈન. તમે અહીંયા જુઓ છો એવું હોય તો નોટ મૂકી જોવાની બાજુમાં, વર્કશીટની બાજુમાં નોટને મૂકવાની કે ભાઈ અહીંયા આપણે ગુલાબી લાઈન છે ત્યાંથી ચાલુ કરીએ છીએ, તો ગુલાબી લાઈન પહેલી છે, તો અહીંયા વર્કશીટમાં ભલે સફેદ લાઈન છે કલરવાળી બ્લેક એન્ડ વ્હાઈટ છે પણ પહેલી લાઈનથી લખવાનું ચાલુ થાય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ખબર ના પડે વર્કશીટમાં કે કઈ લાઈનથી ચાલુ કરવું. તો બીજું કે અમે ઉપર નમૂનો પણ મૂકેલો હોય છે. ઉપર એક લાઈન, ઉપર આખી એક લાઈન એવી હોય છે કે જેમાં લખેલું જ હોય છે કે કઈ રીતે તમારે લખવું. ઉપર જોવાનું પહેલી લાઈનમાં કે પહેલી લાઈનથી લાઈન છે, બીજી લાઈનથી છે, ક્યાં સુધી છે, તો માં જોઈ લખો. ઉપર તમે નોટમાં ના જુઓ તો કંઈ નહીં, પણ એટલીસ્ટ તમે વર્કશીટમાં પહેલી લાઈન અમે નમૂનાની આપેલી જ હોય છે કે ભાઈ વિદ્યાર્થીને તકલીફ ના પડે, તો એ લાઈનમાં જોઈને પછી નીચે લખતા શીખો. આ તો ઉપર જે ગોઠવાનું હોય ડોટ ડોટ હોય તમારે ટપકા હોય છે ડોટ, એ લાઈન તમે કમ્પ્લીટ કરી નાખો. પણ જ્યારે તમારે જાતે લખવાનું થાય છે પછી લાઈનનું કોઈ ઠેકાણું જ નથી હોતું. કોઈ બીજી લાઈનમાંથી ચાલુ થાય, કોઈ પહેલી લાઈનમાંથી ચાલુ થાય, કોઈ ત્રીજી લાઈનમાંથી નીચે સુધી ચાલુ થાય છે આલ્ફાબેટ. સમજાય છે? એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અને તમારા માર્ક્સ કપાઈ જશે તો તમે નપાસ થશો બરાબર. હું તો માર્ક્સ કાપી જ નાખીશ, કારણ કે સાચું લખે એને માર્ક્સ મળે, ખોટું લખે એને માર્ક્સ ના મળે. સમજાય છે? એટલે તમે લખો છો ભલે તમે થોડું આગળ, અને કોશિશ કરો. અત્યારે તો પાયો છે તમારો, અને અત્યારે જો આપણો પાયો જ નબળો હોય તો પછી આગળ આપણી ઇમારત ક્યાંથી મજબૂત થાય? એટલે આ પાયાનું ભણતર છે. એટલે ખાસ ધ્યાન, લાઈનમાં પરફેક્શન તરત પહેલી લીટીથી તમારો આલ્ફાબેટ ચાલુ થવો જોઈએ વર્કશીટમાં પણ. સમજે પડી? મેં તમને અહીંયા વર્કશીટ બતાવી છે, અહીંયા નોટ બતાવી છે. ઘણા વિદ્યાર્થીની વર્કશીટ આવે છે, ભલે લખ્યું હોય છે સારું, પણ ઘણાને લાઈનનો બરાબર નથી લખ્યું હોતું. ઘણા તો કોઈક નાનું કરેલા હોય, કોઈક આટલામાં લખ્યો હોય, કોઈક અહીંથી આટલો લખ્યો હોય, ભમણ હોય છે. અને ઘણા વિદ્યાર્થીઓ એકદમ સરસ લખે છે, અને જે વિદ્યાર્થીઓ સરસ લખે છે એની વર્કશીટમાં મેં ગુડ બી લખ્યું છે. જે વિદ્યાર્થીઓની વર્કશીટ સારી આવે છે એને મેં ગુડ લખીને પણ આપ્યું છે. અને બીજું કે જે વિદ્યાર્થીઓ સારી વર્કશીટ લખશે એને હું સ્ટાર પણ વર્કશીટમાં લગાવી દઈશ. પણ એટલું ખરું કે તમારે એકદમ નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ, એકદમ સરસ લખવાનું, લાઈનમાં લખવાનું, એને હું સ્ટાર પણ લગાવીને આપીશ. શેમાં? વર્કશીટમાં. જે વિદ્યાર્થીનું રાઇટિંગ સારું હશે, 3 લાઈનમાં લખેલું હશે અને એકદમ સરસ વર્કશીટ હશે ઇંગ્લિશમાં. શેમાં? હું ઇંગ્લિશ વિષય લઉં છું તો હું ઇંગ્લિશની વર્કશીટમાં જોઉં છું કે મને ઇંગ્લિશની વર્કશીટ ગમશે. તમારી એને 3 લાઈનમાં જે બધા વિદ્યાર્થીઓ લખી હશે ઇંગ્લિશની વર્કશીટ, તો એમાં હું તમને સ્ટાર લગાવીને આપીશ. કે વર્કશીટ તમે પાછળ જાઓ એમાં હું તમને સ્ટાર લગાવી આપીશ. સમજણ પડી? પણ કઈ રીતના લખવાનું છે? 3 લાઈનમાં. કઈ રીતના? લાલ, વાદળી અને વાદળી. આ 3 લાઈનમાં તમારું રાઇટિંગ હોવું જોઈએ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવેથી કંઈ વાંધો નહીં, જે ત્યાં સુધી થઈ એ ભૂલ થઈ, પણ
હવેથી જાગ્યા ત્યાંથી સવાર, બરાબર. કદાચ જેને ખ્યાલ ના આવે આજે આજના વિડીયોમાં તમે જુઓ અને તમને ખ્યાલ આવી જાય, બરાબર છે, તો હવેથી વર્કશીટમાં કેવી રીતે લખશું આપણે? સરસ લખીશું, બરાબર. એ 3 લાઈનમાં લાલ વાલી વાલી, અને વર્કશીટમાં પણ પહેલી લાઈનથી ચાલુ થશે. ત્યાંથી 1 2 ને 3, 1 2 3, 1 2 3. બસ આ લાઈનની છોડી દેવાની, જેમ અહીંયા છોડીએ છીએ, બરાબર. ચલો આજે આપણે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ તો મેં તમને કેમ ધ્યાન દોર્યું કે ભાઈ તમારા માર્ક્સ કપાઈ જાય નહીં એટલા માટે, બરાબર. સમજણ પડી તમને? હવે તમે બરાબર ના લખો તો તમારા માર્ક્સ કપાઈ જશે. હવે આજે આપણે લખવાનું છે M for મેંગો. મેંગો એટલે કેરી લખવાનું છે, બરાબર ને. હવે આજે નવું આલ્ફાબેટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો. એક વસ્તુ બીજા બધા આલ્ફાબેટ તો ફટાફટ લખાઈ જશે, પણ જે M આલ્ફાબેટ છે એ આલ્ફાબેટમાં લાઈન ખૂબ જરૂરી છે. શું? લાઈન, બરાબર. હું અહીંયા લખું છું, તમને ખ્યાલ આવશે. તો આજે આપણે શું લખવાનું છે? M for મેંગો. લાલ, દેખાય છે વિદ્યાર્થી મિત્રો? લાઈન, બરાબર. આટલું જ લખીશું આપણે. એમને લખવો અઘરો છે હો ભાઈ. શું? હજી તો આપણે વર્કબુક આપણે એબીસી બુક 1 છે એમાં પણ લખવાનું છે, પણ આજે નહીં. આજે આપણે શેમાં લખવાનું છે? નોટમાં. શેમાં? નોટમાં. નોટમાં 2 પેજ. કેટલા પેજ? 2 પેજ લખવાના છે નોટમાં. બુકમાં આજે લખવાનું નથી. સમજ પડી? ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ છે આપણી લાઈન અને આપણે આજે લખવાનું છે M for મેંગો, બરાબર. હવે આપણે M માં કેટલી લાઈન આવે? 1 2 3 ને 4 લાઈન. કેટલી લાઈન? 4 લાઈન. કેટલી? 4. પણ એટલું કરું કે તમે જો આ લાઈન વ્યવસ્થિત બનાવો તો જ આ M બરાબર બને, નહીં તો બને નહીં. ધારો કે જો અહીંયા શું કરું છું? પહેલા ત્રાસી લાઈન બનાવી છે, ત્રાસી લાઈન. હા, પછી હું શું કરું છું? બીજી ત્રાસી લાઈન. કારણ કે આપણે A for એપલ બનાવીએ છીએ ને, અહીંયા 2 A થાય. બે A ભેગા કરો ત્યારે સુધી M થઈ જાય. શું થઈ જાય? M, બરાબર. પછી બાજુ 3 અને 4. આ કેટલી લાઈન છે? 4 લાઈન. કેટલી? 4. પેલું ધ્યાન રાખવાનું કે 1 2 અને 3 લાઈનમાં જ લખવાનું છે. ત્રાસી લાઈન, બીજી ત્રાસી લાઈન, ત્રીજી ત્રાસી લાઈન, ચોથી ત્રાસી લાઈન. તમને દેખાય છે? 1 2 3 4. આ ચારે 4 ત્રાસી લાઈન જ છે. સમજ્યા પડે છે વિદ્યાર્થી મિત્રો? આ છે M for
મેંગો એક થઈ જાય, પછી પાછા નીચે આવો, પછી પાછા ઉપર નીચે, બરાબર. તો આ થયો M4 મેંગો. શું થયો? M4 મેંગો. હવે આપણે આની નીચે નીચે લખવાનું છે. ચલો, M4 મેંગો. મેંગો એટલે કેરી. શું બોલવું પડે? મેંગો એટલે કેરી. કેરી તો બધાને ભાવે છે. ભાવે ને વિદ્યાર્થી મિત્રો? હા, M4 શું થશે? મેંગો. M4 મેંગો. શું થાય? M4 મેંગો. મેંગો એટલે કેરી. આ આખો સ્પેલિંગ જે પણ તમારે કામનો નથી, બરાબર. ચલો, M4 મેંગો. મેંગો એટલે કેરી. M4 માકી. માકી એટલે વાંદરો. થાય ને? M4 monkey. monkey એટલે વાંદરો. વાંદરો થાય ને? વાંદરો શું કરે? દોડાદોડ કરે ને શું બોલે? હૂપ હૂપ. શું બોલે? હૂપ હૂપ. હે ને? તમારે ત્યાં વાંદરો હોય તમે જોયો છે? ચલો, M4 monkey. monkey એટલે વાંદરો. અને M4 મેંગો પણ તમે બોલી શકો છો, બરાબર. એવા ઘણા બધા ચિત્રો છે એમના, પણ અત્યારે તો આજે નવો છે એટલે એક જ શીખીશું, અને મંકી અને મેંગો. કારણ કે આજે નવો આલ્ફાબેટ શીખ્યા છીએ ને એટલે બે જ. હવે જ્યારે બુકમાં આવશે ત્યારે 4, બરાબર. આજે તમારે 2 ચિત્ર શીખવાના છે. M4 મેંગો. મેંગો એટલે કેરી. મેંગો એટલે કેરી. તો કેરીનો રસ પણ બને, રસ રોટલી ખાવાની મજા પડે. પછી કેરીનો આઈસ્ક્રીમ પણ આવે છે ને. હા, તો કેરીનો આઈસ્ક્રીમ પણ આવે. મમ્મી ફ્રૂટ સલાડ પણ બનાવે છે ને. હા, તો કેરીનો એટલો રસ રોટલી નથી ખાતા. કેરીની બીજી પણ આઈટમ મમ્મી બનાવે છે, વેરાયટી બધી. હે ને? હા, સરસ. મને શાક ના ભાવે તો મમ્મીને કહે મને રસ રોટલી આપી દો જમવામાં, હું તો રસ રોટલી ખાઈશ. કેરી તો બધાને ભાવે. M4 મેંગો. મેંગો એટલે કેરી. થાય ને? M4 મેંગો. મેંગો એટલે કેરી. અને મંકી પણ બોલી શકો છો વિદ્યાર્થી મિત્રો. શું? મંકી પણ બોલાય ને આપણે બોલવું હોય તો. એટલું ખરું કે એના નીચે જ આવવું જોઈએ આલ્ફાબેટ. એના નીચે ક્યાં આવવું જોઈએ? એના નીચે. M4 મેંગો. મેંગો એટલે કેરી. શું થાય? મેંગો એટલે કેરી. M4 monkey. monkey એટલે વાંદરો. થાય વિદ્યાર્થી મિત્રો? તો આપણે શું લખ્યું? M4 monkey. M4 મેંગો. અને આ તમારે લખવાનું છે નોટમાં. ક્યાં લખવાનું છે? નોટમાં. 2 પેજ. કેટલા પેજ? 2 પેજ. તમને અત્યારે અઘરો પડશે આજે, પણ 4 લાઈન સરખી બનાવવાની. જો ભાઈ આવી કેરી હોય ને
તો અહીંયા ચાર્ટમાં પણ મેં તમને બતાવી હતી અને અહીંયા પણ બતાવું છું. જુઓ, કેરી કાચી હોય ત્યારે કેવી હોય? લીલા કલરની. અને સ્વાદ કેવો હોય? ખાટો. પણ જ્યારે પાકીને આમ પીળા રંગની થઈ જાય તો એનો કલર બદલાઈ જાય ને, તો એ શું થઈ જાય? પીળો રંગ થઈ જાય, કેસરી. અને સ્વાદ કેવો થઈ જાય? મીઠો. હે ને? મીઠો સ્વાદ લાગે ને પાકી કેરીનો. હા, તો બરાબર. તો એમ ફોર મંકી અને એમ ફોર મેંગો. પછી વાંદરામાં પણ એવું ના હોય કે નાનું બચ્ચું હોય તો પછી અલગ કલર, મોટું થાય તે અલગ કલર થઈ જાય. જોયું છે તમે? થોડું બ્લેક જેવું હોય નાનું બચ્ચું, એટલે પછી મોટું એટલે વ્હાઈટ થઈ જાય વાંદરો. હે ને? તો એમ ફોર મંકી અને મેંગો. પણ ધ્યાન આપજો. અને તમને નોટમાં જો ના ફાવે તો સૌથી પહેલાં રફ નોટ. કઈ નોટ? રફ નોટમાં પ્રેક્ટિસ કરજો અને તમને આવડી જાય પછી સ્કૂલની નોટમાં લખજો. કારણ કે જે સ્કૂલની નોટમાં લખશો ને આવડશે તો ફાટી જશે. એટલે સૌથી પહેલાં બેસ્ટ છે કે તમે એક્સ્ટ્રામાં રફ નોટમાં પ્રેક્ટિસ કરજો. તમને આવડી જાય પછી લાઈન દોરીને નોટમાં લખજો. સમજાઈ ગયું ભાઈ? અને આ 4 લાઈન સરખી બનાવજો. ત્રાસી ત્રાસી ત્રાસી. આ ઝીગઝેગ 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 જેવું છે. બરાબર? તો એમ ફોર મેંગોના 2 પેજ તમારે લખવાના છે. હરિઓમ.